રાપર તાલુકાના માંજુવાસ ખાતે આજે આનંદીબેન પટેલે નર્મદા મૈયાનું સ્વાગત કર્યું। સમગ્ર કચ્છમાં આનંદ છવાયો। ફતેહગઢ તથા આજુબાજુના વિસ્તારની મહિલાઓએ નર્મદા જળ માટે પાણીના બેડા લઈને આવ્યા। નારિયેલ હોમાયા। સર્વત્ર વાગડમાં ખુશીની લહેર ફેલાઈ। રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે 18 એપ્રિલ 2015ના રોજ રાપર તાલુકાના મંજુવાસ પાસે કચ્છ શાખા નહેર સાંકળથી 82.30 કિલોમીટર, શાખા નહેર સાંકળ 82.30 થી 144 કિલોમીટર સુધી પાણી વેવડાવી અને કચ્છમાં નર્મદા મૈયાનું અવતરણ કર્યું હતું। 62 કિલોમીટર લંબાઈની આ શાખા નહેર પાછળ 534 કરોડનો ખર્ચ કરાયો છે તથા પમ્પિંગ સ્ટેશન નંબર 1 અને 2 પાછળ 367 કરોડનો ખર્ચો કરાયો છે। આ નહેર દ્વારા રાપર તાલુકાની 94,428 એકર જમીનમાં પિયત થશે। આજે આ નહેરને વિધિવત ખુલ્લી મુકાયા બાદ ફતેહગઢ પાસે યોજાયેલ જાહેર સભામાં આનંદીબેન પટેલ એ જણાવ્યું હતું કે નર્મદા કચ્છમાં આવે તેમાં કોઈ કચાશ રખાશે નહીં। આ કામે 21મી સદી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે। સંકલ્પ શક્તિ વડે મોટા મોટા કામ થઈ શકે છે। મહિલા શક્તિ ઉપર આશંકા રાખતા લોકો ઉપર કટાક્ષ કરતા તેમણે જણાવ્યું હતું કે સીએમ થઈ ત્યારે લોકો કહેતા હતા કે મહિલા સીએમ શું કરશે। આજે તેઓ શક્તિને સ્વીકારે છે। રૂપિયા 250 કરોડ સૌરાષ્ટ્ર કચ્છમાં પીવાના પાણી મળે તે માટેના કામોનું ઉદ્ઘાટન કરીને આવી છું। ભૂમિ અધિગ્રહણ કાયદાનો જોરદાર બચાવ કરતા આનંદીબેન પટેલ જણાવ્યું હતું કે સમગ્ર દેશને કોંગ્રેસ ભ્રમિત કરે છે। જમીન સંપાદન વગર વિકાસ શક્ય નથી। કોઈ જમીન મારે લેવી નથી અને લઈને ઉદ્યોગોને આપવી નથી વગેરે વાતો કરી કોંગ્રેસને આડે હાથ લીધા હતા। મોદી માટે ગલત ભાષા વાપરતા રાજકીય પક્ષોને વધુમાં આડે હાથ લેતા આનંદીબેન જણાવ્યું હતું કે આ કોઈ સંસ્કાર છે? ક્યાં ગઈ સંસ્કારિતા? આ પ્રસંગે કચ્છના તમામ ધારાસભ્યો, સ્થાનિક આગેવાનો, નિગમના અધિકારી, પદાધિકારીઓ હાજર રહ્યા હતા। ફતેહગઢમાં ખીચોખીચ ભરાયેલ ડોમમાં સંપૂર્ણ ગ્રામીણ સંસ્કૃતિની ઝલક જોવા મળતી હતી। આનંદીબેને નર્મદે સર્વદેનું સૂત્ર દરેકને મોટેથી બોલાવ્યું હતું। નર્મદે નર્મદે નર્મદે। પોલીસે આજે પત્રકારોના વાહનોને દૂર પાર્ક કરાવ્યા હતા અને માત્ર ઉદ્ઘાટન સ્થળે વિડીયો તેમજ ફોટોગ્રાફરને જવા દેવાતા કચવાટ ફેલાયો હતો। ત્યારબાદ આનંદીબહેનથી સભા શરૂ થતા ફોટો તેમજ વિડીયોગ્રાફર શરૂઆતના દ્રશ્યો કંડારી શક્યા ન હતા। ડોમમાં લાઈવ પ્રસારણ માટેના સ્ક્રીન પણ યોગ્ય રીતે ગોઠવવામાં ન આવ્યા હતા। વીઆઈપી તથા અન્ય આમંત્રિત તથા પત્રકારો જીવંત દ્રશ્ય જોઈ શક્યા ન હતા। પોલીસ દ્વારા વધુ પડતું કડક બંદોબસ્ત કરાતા પત્રકારો માટે હાલાકી બની હતી અને અન્ય લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ પ્રસંગે વિવિધ કંપનીઓએ આનંદીબેન સિંહમના સફાઈ અભિયાન ફંડમાં લાખો રૂપિયાની રકમના ચેક અર્પણ કર્યા હતા। 100 વર્ષનું સપનું હતું અને આઝાદી મળ્યા પછી ના સપના તો અનેક આપણા વડીલોએ પૂર્વજોએ સેવ્યા હતા। નર્મદા મૈયાનું પાણી 1960 પછી અહીંયા લાવીશું એમ કરી અને વર્ષોના વર્ષો સુધી ગુજરાતની ગાદીને સંભાળી। નરેન્દ્રભાઈ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ નર્મદાના ઊંચાઈ વધારવા માટે પણ પ્રશ્નો ઉપસ્થિત થયા હતા અને ત્યારે નરેન્દ્રભાઈએ જાહેરાત કરી કે જો નર્મદા ડેમની ઊંચાઈ વધારવા માટે મને તાત્કાલિક મંજૂરી નહીં મળે તો હું 72 કલાકના ઉપવાસ કરીશ અને 72 કલાકના ઉપવાસ એમણે શરૂ કર્યા। એની અસર કેન્દ્રની યુપીએ સરકારને થઈ અને એટલે 52 કલાકના ઉપવાસ કરતા એમણે મંજૂરી આપી અને આપણે કામ શરૂ કર્યું। 121.92 મીટરની ઊંચાઈએ આપણે બંધનું કામ પૂર્ણ કર્યું। એની સાથે સાથે કેનાલોનું કામનો પણ આપણે આરંભ કર્યો અને આજે આપ સૌ જાણો છો અને જોયું પણ ખરું કે વાગડ સુધી નર્મદાની ધારા પહોંચી ગઈ છે। છેક નર્મદા ડેમથી પાણી અહીં આવ્યું છે અને હવે આગળ ભચાઉ અને છેક માંડવી સુધી એ પાણી પહોંચવાનું છે। છેલ્લા 1 અઠવાડિયાની અંદર લગભગ 4,000 કરોડના કામોના ક્યાંક ઉદ્ઘાટન મેં કર્યા છે તો ક્યાંક મેં ખાતમુહૂર્ત કર્યા છે અને બધા જ કામો સમય મર્યાદાની અંદર આપણે પૂર્ણ કરવાના છીએ। ઉનાળાની અંદર કોઈ પણ વ્યક્તિને ચાહે સૌરાષ્ટ્રની ભૂમિ હોય, કચ્છની ભૂમિ હોય કે ઉત્તર ગુજરાતની ભૂમિ હોય ત્યાં કોઈને પણ પીવાના પાણીની કોઈ કષ્ટ ન પડે એના માટેનું અમે એક સુંદર આયોજન કર્યું છે અને એ આયોજન પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ। જ્યારે નર્મદાનું પીવાનું પાણી મળ્યું પરંતુ સિંચાઈનું પાણી નહોતું મળતું અને એટલા માટે સિંચાઈનું પાણી પણ આપવા માટે આપણે પમ્પિંગ સ્ટેશનો બનાવ્યા અને એ પમ્પિંગ સ્ટેશનો એવા બન્યા છે કે જે 22 માળ ઊંચાઈ સુધી પાણી લઈ જાય અને ત્યાર પછી ગ્રેવિટીથી એ પાણી આગળ વધે એ પ્રમાણે આપણે ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો છે અને આગળ પણ જે પાણી જવાના છે એમાં પણ એ જ પ્રકારના પમ્પિંગ સ્ટેશનો મૂકી અને પાણીને આપણે આગળ લઈ જવાના છીએ। મને તો આ ઐતિહાસિક ઘટના છે મારા જીવન માટે
કારણ કે એક ખેડૂતને જ્યારે એના ખેતર સુધી પાણી પહોંચે એનો અનુભવ મેં કર્યો છે અને એટલા માટે એક ખેડૂતની દીકરી તરીકે હું અનુભવ કરી રહ્યું છું કે જ્યારે કિસાનના ઘર સુધી અને કિસાનના ખેતર સુધી પાણી પહોંચે ત્યારે એનું ભવિષ્ય દેખાતું હોય છે. એકલા એનું ભવિષ્ય નથી દેખાતું, પણ ખેડૂત જે ખેતી કરે છે એનો લાભ સમગ્ર સૃષ્ટિને થતો હોય છે. અને એટલા માટે એ રીતે વિચાર કરે છે કે હું હવે વધારે ઉત્પાદન કરીશ તો મારા અનેક ભાઈ બંધુને હું પાક એના સુધી પહોંચાડી શકું, એ કલ્પના સાથે કામ કરતો હોય છે. આ રીતે કચ્છમાં નર્મદા મૈયાનું અવતરણ થયું છે અને નિગમના ટેકનિકલ કર્મચારીઓએ દિવસ રાત એક કરીને જેટકોના પણ કર્મચારીઓની જહેમત માટે તે સૌને આનંદીબેન પટેલે અભિનંદન પાઠવી અને એમની પીઠ થાબડી હતી.